ચંપતરાય હવે ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા પછી સૌથી વધારે ચર્ચામાં આવેલા ચંપતરાય હવે ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે એમને ફરીથી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મહાસચિવ બનાવવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે અને સંભવતઃ આગામી દિવસોમાં ચંપતરાય મહાસચિવ બની જાય તો કદાચ નવાઈ પણ નહીં લાગશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો ત્યારે જાગ્યો જ્યારે સમાજવાદી પાર્ટીના એક સાંસદે એવું કીધું કે અયોધ્યા રામ મંદિરમાં દાનનો જે ચઢાવો થાય છે એની મોટા પાયે ચોરી થાય છે અને 7 કરોડની ચોરીનો અંદાજ આપેલો। અને એ પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક્સ પ્લેટફોર્મ પર લખ્યો અને આ મુદ્દો આખા દેશની અંદર એટલો બધો ગાજ્યો કે 8 લોકોની ધરપકડ કરવામાં આવી અને 26 જૂનના દિવસે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે રાજીનામું આપી દીધેલું હતું। હવે એવું જાણવા મળ્યું છે કે તાજેતરની અંદર વિશ્વ હિન્દુ પરિષદની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર ચંપતરાયને ક્લીન ચીટ આપી દેવામાં આવ્યું છે। મતલબમાં આ અયોધ્યા રામ મંદિરની દાન ચોરીમાં ચંપતરાયને કોઈ લેવા દેવા નથી એવું વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં આવેલા લોકોને લાગ્યું છે। એના બીજા જ દિવસે એક ડેવલપમેન્ટ એ થયું કે અયોધ્યામાં ચંપતરાયના સમર્થનની અંદર સંતોએ બેઠક કરી અને અયોધ્યાના મણિરામદાસ છાવણીની બેઠકમાં મળેલી બેઠકની અંદર ચંપતરાયને ફરી મહાસચિવ બનાવવાની સંતોએ માંગ કરી અને મોટાભાગના સંતોએ આ વાતને સમર્થન પણ આપી દીધું છે। બીજી તરફ ચંપતરાય પોતે હવે મંદિરો પહોંચીને સંતોની સાથે મુલાકાત કરી રહ્યા છે અને રામ મંદિરની વ્યવસ્થા અંગે વિચાર વિમર્શ કરી રહ્યા છે। રામ મંદિર ધાર્મિક સમિતિના સભ્ય સ્વામી રાજકુમાર દાસે એવું કીધું છે કે સંત સમાજની દ્રષ્ટિએ ચંપતરાય નિર્દોષ છે। જો તેઓ તમામ તપાસની અંદર નિર્દોષ સાબિત થાય છે તો એમને ફરીથી મહાસચિવ બનાવવાનું યોગ્ય રહેશે એવું એમણે કીધું છે। એમનું કહેવું એમ છે કે દિવંગત અશોક સિંઘલ અને એમના પછી ચંપતરાય એવા વ્યક્તિ છે કે જેમણે રામ મંદિર આંદોલન અને રામ મંદિર નિર્માણની અંદર બહુ જ મોટી અને મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે। તો એટલીસ્ટ એમને સન્માન મળવું જોઈએ, કારણ કે એમણે એમની જિંદગી છે એ શ્રી રામ મંદિરને સમર્પિત કરેલી છે। સાથે સાથે સંતોનું એવું પણ કહેવામાં આવે છે કે એમની ઉપર જે આરોપો લાગ્યા છે એ એક ષડયંત્ર હતું, કારણ કે ચંપતરાયની 81 વર્ષની ઉંમર છે, એમના કોઈ બેંક ખાતા નથી અને એમની પાસે એક જ પૈતૃક સંપત્તિ છે જે એમના નામ ઉપર છે અને એ સંપત્તિ પણ હવે તેઓ નજીકના દિવસોમાં એમના ભાઈને સોંપી દેવાના છે, એટલે એમની પાસે કશું જ રહેવાનું નથી। હવે જ્યારે અયોધ્યા રામ મંદિરનો મુદ્દો બહુ ચર્ચાનો વિષય બન્યો, કમિટી બની, સીટ બની અને ચંપતરાયે રાજીનામું આપ્યું, એ પછી કાર્યકારી મહાસચિવ તરીકેની જવાબદારી કૃષ્ણ મોહન રાવને સોંપવામાં આવી અને કૃષ્ણ મોહન અત્યારે મંદિરમાં એકદમ એક્ટિવ થઈ ગયા છે। મંદિરે પહોંચીને વ્યવસ્થા પર ધ્યાન પણ આપી રહ્યા છે। સૂત્રોનું કહેવું છે કે જો બધી તપાસમાં ચંપતરાય નિર્દોષ સાબિત થશે તો 2-3 મહિનાની અંદર ફરીથી મહાસચિવ બની શકે છે। જો કે એવું પણ જાણવા મળ્યું છે કે મહાસચિવ પદ માટે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગલાલ બાગડાનું નામ પણ રેસમાં સામે આવી રહ્યું છે। અત્યારે ચંપતરાય ચાતુર્માસમાં મૌન વ્રત કરી રહ્યા છે। એમણે 25 જૂને 8ની ધરપકડ થયા પછી ચંપતરાયે રાજીનામું આપેલું હતું। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।